જય શ્રી કૃષ્ણ મિત્રો, હું પટેલ આશાબેન અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમારા બધાની તબિયત સારી હશે, મારી પણ તબિયત સારી છે. મિત્રો, ચોમાસાની ઋતુના હિસાબે તમારી તબિયત સાચવજો. તો મિત્રો જુઓ, આજે આપણે મસ્ત મજાનું ડુંગળીનું શાક બનાવીશું અને એ પણ ડુંગળી સંધાર્યા વગર, ડુંગળીના કટકા કાપ્યા વગર આખી ડુંગળીનું જો આ ડુંગળી છે એની અંદરથી આપણે નાની નાની ડુંગળીને આ રીતે વીણી લઈશું. નાની નાની ડુંગળી લઈ લઈશું. જુઓ મિત્રો, આપણે ડુંગળીને કાપવાની નથી, આખી જ ડુંગળીનું શાક આપણે બનાવીશું. આવી રીતે ડુંગળી નાની નાનીને આપણે અલગ કરી લઈશું. આવી ડુંગળીને આવી જુઓ, નાની નાની ડુંગળી હોય એને અલગ કરી લઈશું. આટલી હોય તો પણ ચાલે. ડુંગળીને અલગ કરી લઈશું. જુઓ આ રીતે. જુઓ મિત્રો, મેં આ 4 વ્યક્તિ માટે આટલી ડુંગળી લીધેલી છે, કારણ કે મારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે. એટલા માટે જુઓ મેં આટલી ડુંગળી લીધી છે. હવે આને આપણે છોલી લઈશું. મિત્રો, આપણે જુઓ આ ડુંગળીને આવી રીતે આપણે છોલી લેવાની છે. મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, અમારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે કયા ગામથી, કઈ સિટીમાંથી જુઓ છો એ પણ અમને કોમેન્ટમાં કહેજો. જુઓ મિત્રો, આ રીતે આપણે બધી ડુંગળીને છોલી લેવાની છે અને ખરાબ હોય એને આ રીતે કાઢી લેવાની છે. આ રીતે આપણે બધી ડુંગળી તૈયાર કરી લઈશું. જુઓ મિત્રો, હવે આપણી આ ડુંગળી કાપી આપણે છોલી લીધી છે અને હવે આપણે આને વોશ કરી લઈશું. વોશ કરી લેવાની છે ડુંગળીને. મિત્રો, હવે આપણી આ ડુંગળી આપણે વોશ કરી લીધી છે અને હવે કાપવાની નથી, કશું નથી કરવાનું. અને આખી ડુંગળીને આપણે કુકરમાં નાખી દેવાની છે અને ઉપર આપણે થોડું મીઠું નાખીશું. થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને થોડી આપણે હળદર નાખીશું અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. બસ, કે ઉફાણું ના આવે એટલું. હવે એને આપણે કુકરને બંધ કરી દઈશું અને વધારે સીટી નથી પડાવવાની. 1 થી 2 સીટી પડાવી આપણને એવું લાગે કે હવે આપણી ડુંગળી બફાઈ ગઈ હશે એટલી સીટી પડાવી 2-3 અને બંધ કરી દેવાનું ગેસ. મિત્રો, હવે આપણે આને 3 સીટી પડાવી અને કુકર મૂકી બંધ કરી દીધો હતો ગેસ. હવે જુઓ, આપણી આ ડુંગળી બફાઈ ગઈ છે. હવે એને આપણે નિતારી લઈશું. નું પાણી આપણે આ રીતે નિતારી લઈશું. જો મિત્રો, આપણી ડુંગળી સરસ બફાઈ ગઈ છે. જુઓ, હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસની ઉપર કઢાઈ મૂકીશું. કઢાઈમાં તેલ નાખીશું. તેલ આપણે 2 ચમચા જેટલું નાખીશું. મિત્રો, હવે આપણે આ તેલ મૂક્યું છે ગરમ થવા ને આપણે આ મીઠો લીમડો લીધો છે અને આ મેં હું શેકેલો લોટ મૂકી રાખું છું ચણાનો, તો મેં એ થોડો લીધો છે અને આ કેચીની મદદથી આપણે મરચાંને ટોચ થોડી આપણે કટ કરી લેવાની છે કે જેથી મરચાં ઉડે નહીં. જો આખા લાલ મરચાં લીધા છે મેં 4-5, એ રીતના આ મરચાં લેવાના છે અને આ કેચીની મદદથી આપણે એને આ થોડી એની ટોચ કાપી લેવાની છે. હવે આપણે એની અંદર આ લાલ મરચાં તેલની અંદર લાલ મરચાં નાખી દઈશું.
જે આખા મરચાં છે એ નાખીશું. આપણે બહુ કાળા નથી પડવા દેવાના મિત્રો. એમાં આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું, હળદર થોડી નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું. હવે એની અંદર આપણે જે આ ડુંગળી હતી આપણી એ ડુંગળી નાખી દઈશું. આપણે સંધારવાની, એના નાના નાના ટુકડા કરવાના નથી મિત્રો. અને આખી જ ડુંગળી આપણે રાખવાની છે. ખોટી મહેનત કરવાની જરૂર નથી, કારણ કે ડુંગળી કાપવાની થાય એટલે બધાને એવું થાય આંખોમાં પાણી આવી જાય. મને તો બહુ જ આવી જાય મિત્રો. મને ડુંગળી ભાવે, પણ જો કાપવાની આવે તો મારાથી ડુંગળી કપાય નહીં, કારણ કે મારી આંખોમાં તો બહુ પાણી આવી જાય. જુઓ મિત્રો કેટલો સરસ લુક છે. આખી આખી ડુંગળીનું શાક ખાવાની એટલી મજા આવે ને મિત્રો. અંદર આપણે મીઠું તો નાખ્યું જ હતું, એટલે આપણે મીઠું નાખવાની જરૂર નથી. અને આપણને એવું લાગે કે આપણે ઓછું મીઠું નાખ્યું છે તો આના ઉપરથી આપણે મીઠું થોડું નાખી દેવાનું. હવે આપણે એને આ લોટ છે જે મેં કરીને રાખ્યો તો શેકીને, તેલમાં શેકીને, એ હું 2-3-4 ચમચી જેટલો લોટ નાખી દઈશ. મિત્રો શેકીને તમારે ડબ્બામાં સ્ટોક કરી રાખવાનો થોડોક, કે આપણે ગમે તેવી ભાજીનું શાક બનાવતા હોઈએ, તાંદલિયાની ભાજીનું, મેથીની ભાજીનું, ગમે તેનું શાક આપણે બનાવતા હોઈએ તો લોટ આપણને શેકવાની ઝંઝટ રહે નહીં. હવે હું આની અંદર મસાલા કરીશ. એમાં હું આ દળેલા ધાણા જીરુંનો પાવડર નાખીશ, 2 ચમચી લાલ મરચું નાખીશ. તમે લીલું મરચું ખાતા હોય તો તમે લીલું મરચું નાખી શકો છો. લાલ મરચું નાખીશ, ગરમ મસાલો નાખીશ, જો મિત્રો આ આખી ડુંગળી હોય તો એને આવી રીતે આપણે થોડી થોડી દબાવીને આ રીતે આપણે છૂટી કરી દેવાની છે. જો હવે એના ઉપર આપણે સરસ આમ ધાણા નાખી દઈશું કે જેથી એનું લુક સરસ આવે. ધાણા નાખી દઈશ. જો મિત્રો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે મકાઈના રોટલા સાથે શાકને ખાઈશું. જુઓ મિત્રો હવે આપણા ગરમ ગરમ સરસ રોટલા પણ તૈયાર છે. જુઓ ઘી ચોપડેલા ને પોચા પોચા એકદમ સરસ ખાવાનું મન થઈ જાય એવા રોટલા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને એક ડીશમાં સર્વ કરીશું. તો આપણે પહેલાં તો રોટલો લઈશું, એની ઉપર સરસ મજાનો ગોળ નાખીશું, એની ઉપર ઘી નાખીશું અને આપણે આ જો ડુંગળીનું સરસ મજાનું શાક, આખી ડુંગળીનું, એને પણ આપણે સર્વ કરીશું અને ઉપર સરસ રીતે ધાણા એડ કરીશું. જો મિત્રો આપણી આ ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ મિત્રો ખાવાનું મન થઈ જાય એવી છે કે નહીં? સરસ તમારા મોઢામાં પણ પાણી આવતું હશે. મકાઈનો રોટલો, ઘી, ગોળ અને આખી ડુંગળીનું શાક છે ને, ટેસ્ટફુલ ખાવાનું. મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.